સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે મુસ્લિમ સ્ટાઇલમાં મટન બિરયાનીની રેસીપી જોવાના છે। તો રેસીપી ખૂબ સરસ અને આસાન રીતે બનાવેલી છે, તો છેક સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। એના માટે અહીં મેં 1 કિલોગ્રામ જેટલું મટન લઈ લીધેલું છે અને મટનને થોડાક મોટા મીડિયમ ટુકડામાં મેં કપાવી લીધેલું છે। હવે આપણે એને મેરિનેટ કરીશું। એના માટે મેં અડધી ચમચી હલ્દી પાવડર, 2 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે, તમે વધારે પણ લઈ શકો છો, અને 3 ચમચી ભરીને મેં ધાણા જીરું પાવડર લીધેલો છે। ફ્રેન્ડ્સ, તમે વધારે તીખું ખાતા હોય તો અહીં લાલ મરચાં પાવડરનું પ્રમાણ વધારી શકો છો। અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે 1 ચમચી, અને 5 આ રીતે વચ્ચેથી કટ કરીને લીલા મરચાં લઈ લીધેલા છે, અને 3 ચમચી ભરીને આદું અને લસણની પેસ્ટ એડ કરીશું। અને એને બધી જ વસ્તુમાં 1 કપ આખો ભરીને અને બીજો અડધો કપ ભરીને આપણે બીરસ્તો એડ કરીશું। અહીં તો બીરસ્તો અહીં મેં રેડીમેડ યુઝ કરેલો છે, અને તમારે ઘરે બનાવવો હોય તો 1 કિલો બિરયાની માટે 6 મોટા પ્યાજને ગરમ તેલમાં આ રીતે ગોલ્ડન ફ્રાય કરીને લઈ લેવાના। જુઓ, અહીં મેં 1.5 કપ જેટલો બીરસ્તો ઉપયોગમાં લઉં છું। હજુ ડેકોરેશન માટે પણ આપણે થોડા બીરસ્તાનો ઉપયોગ કરવાના છે, એટલે 2 કપ જેવું તમારે માપ ગણવાનું। હવે એમાં ફેંટીને પંજાબી દહીં જે બહુ ખાતું નથી હોતું એ દહીં આપણે એડ કરી દીધેલું છે, અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું। સરસ હાથથી મિક્સ કરીશું એટલે બધી વસ્તુ ઉપર સરસ મસાલાનું કોટ થઈ જાય। તો જુઓ, એકદમ સરસ રીતે મેં એને મિક્સ કરી દીધેલું છે। હવે આપણે એમાં તૈયાર આ મેં એવરેસ્ટનો મીટ મસાલો લીધેલો છે, એ ના હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। તો આનાથી ખૂબ સરસ ટેસ્ટ આવતો હોય છે। એ નાખીને ફરી એક વખત આપણે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ ઓપ્શનલ છે, એની જગ્યાએ ગરમ મસાલો પણ વાપરી શકાય। હવે ઢાંકીને એને કમસે કમ 2 કલાક સુધી રહેવા દેવાનું, અથવા ઓવરનાઇટ પણ તમે રાખી શકો। અહીં આપણે એક કુકર લઈ લીધેલું છે, અને એમાં 1.5 કપ જેટલું આપણે તેલ એડ કરીશું। તો કપ નાનો છે અને 1.5 કપ જેટલું મેં તેલ એડ કરેલું છે। એમાં આપણે બધા ગરમ મસાલા, આખા મસાલા નાખીશું। તો તજ, બાદિયાનું ફૂલ, 3 તેજપત્તા લીધેલા છે, 3 હળી ઇલાયચી કહે છે ને, લીલી ઇલાયચી એ લીધેલી છે, અને 5 લવિંગ અને 5-6 મરી લીધેલા છે। અને એમાં હવે 2 કલાક જેટલું મેરિનેટ કરીને રાખેલું મટન, ઓછો ટાઈમ હોય તો અડધો કલાક પણ ચાલે, પણ જેટલું વધારે રાખો એટલું વધારે સારું, ટેસ્ટ વધારે સારો આવે। આ રીતે બધું જ મેં કુકરમાં એડ કરી દીધેલું છે, અને હવે મીડિયમ ફ્લેમ પર એને સતત આ રીતે આપણે હલાવતા જઈશું। અને હવે એમાં જે આપણે જેમાં મેરિનેટ કરેલું એ જ વાસણમાં થોડું ઘણું પાણી લઈને નાખી દીધેલું છે, અને ફરી આપણે સારી રીતે મિક્સ કરીશું। એમાં ધાણા અને ફુદીનું મેં ધોઈને કાપી લીધેલા છે, અને એ પણ આ પોઈન્ટ પર મેં એડ કરેલા છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણે એને 5 થી 6 મિનિટ સુધી કન્ટિન્યુઅસ આ રીતે મિક્સ કરતા જઈશું। તો સરસ રીતે બધો મસાલો એમાં ચડી જાય, અને બહુ જ સરસ સ્મેલ આવે છે આ ટાઈમ પર, અને બહુ ટેસ્ટફુલ આપણી બિરયાની બનવાની છે। એમાં 3 ટામેટાં મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી દીધેલા છે, તો એ પણ આ પોઈન્ટ પર એડ કરી દેવાનું। આ ઓપ્શનલ છે, ટામેટાં ના નાખો તો પણ ચાલે, પરંતુ એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે। અને એમાં અડધી ગ્લાસથી પણ ઓછું આપણે પાણી એડ કરીએ છીએ। જુઓ, અડધી ગ્લાસમાં પણ મેં થોડુંક બચાવી દીધેલું છે। તો એડ કરીને સરસ મિક્સ કરીને કુકરની લીડને બંધ કરીને ફૂલ ફ્લેમ પર 1 સીટી, અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર મેં 7 થી 8 સીટી લઈ લીધેલી। અને આ કુકરને આપણે સાઈડ પર બીજા ગેસ પર મૂકી દઈએ, ત્યાં સુધી આપણે બિરયાની માટેના જે રાઈસ છે એની તૈયારી કરી લઈએ। તો એના માટે મેં 4 થી 4.5 લીટર જેવું આશરે પાણી એક આ રીતના મોટા વાસણમાં લઈ લીધેલું છે, અને એને ગરમ કરવા મૂકેલું છે। એમાં સ્વાદ પ્રમાણે લગભગ 4 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે, અને 4 મરચાં અહીંયા મેં વચ્ચે કાપ નથી મૂકેલો, આખા મરચાં નાખેલા છે। પછી જીરું નાખેલું છે, સાજીરું પણ તમે એડ કરી શકો, મેં જીરું જ નાખેલું છે રેગ્યુલર, અને તજના 2 ટુકડા, અને એમાં બાદિયાનું ફૂલ આ રીતે તૂટી ગયેલું છે, પણ મેં એક ફૂલ જેટલું નાખેલું છે, અને 3-4 લોંગ અને 5-6 મરી અને 2 તેજપત્તા નાખીને એમાં
એક પડી એટલે કે એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને સાથે સાથે અડધા લીંબુનો રસ અહીં આપણે એડ કરીશું અને એનું છોલટું પણ અંદર જ નાખી દઈશું. તો લીંબુના રસથી એકદમ છૂટા છૂટા અને ખીલેલા ચાવલ બનશે અને તેલથી પણ બહુ સરસ ખીલેલા ચાવલ બને છે. તો આ રીતે ઢાંકીને સરસ એમાં ઉભળો આવી જાય ત્યાં સુધી થવા દેવાનું. તો જુઓ સરસ પાણી ગરમ થઈ ગયું છે. તો આ રીતનું પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં ચોખા એડ કરવાના. આ ચોખાને મેં 1 કલાક જેટલા ધોઈને પાણીમાં પલાળીને રાખેલા છે. તો અહીં તમારે લોંગ રાઈસના ઉપયોગ કરવાનો. બિરયાની માટેના જે લાંબા ચોખા આવે એ કોઈ પણ બ્રાન્ડ તમે યુઝ કરતા હોય, દાવતની કે બીજી કોઈ પણ તમે લઈ શકો. અને ઉપરથી આ જે મોટા મોટા ખડા મસાલા છે આખા એ આપણે કાઢી લઈએ તો પણ ચાલે અને રાખો તો પણ કંઈ વાંધો આવતો નથી. તો મેં કાઢી લીધેલા છે અને એને ધાણા અને ફોડીનું થોડું થોડું નાખ્યું છે, 1 મુઠ્ઠીથી થોડું ઓછું, અને સરસ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને પછી એને ઢાંકીને આપણે થવા દઈશું. તો વચ્ચે વચ્ચે 1-2 વખત ચેક કરવાનું. તો આપણે 1 કલાક સુધી આને પલાળેલા છે એટલે ચોખા બહુ જ જલ્દી થઈ જશે. જો આ રીતનો ચોખા ઇઝીલી તૂટી જાય છે. તો 95% જેવો તો થઈ જ ગયેલા છે, ચડી ગયેલા છે. તો હવે એને આપણે પાણી નિતારવા માટે મૂકી દીધેલું છે. પાણી નિતારીને અને કુકર આપણે ચેક કરી લઈએ તો એમાં લગભગ 8 જેવી સીટી આવી ગઈ. વચ્ચે 1 વખત મેં ચેક કરી લીધેલું પણ મટન નહોતું ચડ્યું એટલે મેં પાછી બીજી 2 સીટી પણ લઈ લીધેલી અને સરસ રીતે મટન ચડી ગયું છે. થોડી ઘણી કસર છે જે આવી જશે, આપણે એને દમ પણ મૂકીશું એટલે. હવે આ રીતે મોટું મેં તપેલું લઈ લીધેલું છે અને ગેસની ફ્લેમ બંધ છે, એને ચાલુ નથી કરી. એમાં 2 મોટી ચમચી જેટલું મેં ઘી નાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, ઘી નાખો તો ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે, તો તમે જરૂરથી નાખજો. આ રીતે રકેબીથી જે રાઈસને આપણે પાણી કાઢીને મૂકેલા છે એમાંથી 3 થી 4 રકેબી ભરીને મેં આ રીતે એક લેયર એનું બનાવી દીધેલું છે ચોખાનું. અને એના ઉપર બિરસ્તો એટલે કે તળેલી ગોલ્ડન ફ્રાય પ્યાજ છે તે અને ધાણા અને ફૂદીનું ધોયેલું મેં એડ કરેલું છે. અને એમાં આપણે કુકરમાં જે શાક બાફીને કમ્પ્લીટ કરીને રાખેલું છે મસાલાવાળું એ આ પોઈન્ટ પર આપણે એમાં નાખી દઈશું અને એમાં ઉપરથી પણ આપણે થોડા ફૂદીનું અને ધાણા એડ કરીશું અને બિરસ્તો પણ થોડો નાખીશું. અને એના ઉપર હવે બાકીના જેટલા પણ રાઈસ આપણા બચેલા છે એ બધા આના ઉપર પાથરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું હંમેશા આ જ રીતે બનાવું છું. નીચે એક રાઈસની લેયર, વચ્ચે આપણા મસાલાવાળા ચિકન કે મટન જે હોય એની લેયર અને ઉપર પાછા રાઈસની લેયર અને એના ઉપર થોડા ધાણા ફૂદીનું અને આ રીતે બિરસ્તો નાખી અને એના અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરીશું, દેશી ઘી. એનાથી ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે. અને આ રીતે કલર તો મેં ઓરેન્જ કલર અને ગ્રીન કલર અહીંયા ઉપયોગમાં લીધેલો છે. તો કલર ઓપ્શનલ છે પણ એનાથી દેખાવ બહુ સરસ આવે છે એટલે મેં એડ કર્યું છે. અને આ રીતે ફોઇલ પેપરથી સરસ રીતે આખા તપેલાને મેં ઢાંકીને આ રીતે ઉપર એનું ઢાંકણ ઢાંકીને વજન જેવું મૂકી દીધું છે જેથી વરાળ બિલકુલ પણ બહાર ના નીકળે અને જલ્દીથી સિજાઈ જાય. તો 2 મિનિટ ફૂલ ફ્લેમ પર, 15 મિનિટ સ્લો ફ્લેમ પર, આ રીતે 2 મિનિટ ફૂલ ફ્લેમ પર મૂકીને મેં તવી મૂકી દીધેલી અને મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સુધી થવા દીધેલું. અને 15 મિનિટ સુધી પછી મેં આમ જ છોડી મૂકેલું, ખોલેલું નહીં. અને પછી આ રીતે જુઓ એટલે લગભગ 2 મિનિટ અને પેલી 30 મિનિટ એટલે 32 મિનિટ જેવું થઈ ગયું છે. અને હું તમને ખોલીને બતાવું છું, બહુ સરસ સિજાઈ પણ ગઈ છે આપણી બિરયાની. તો હવે એમાં બિલકુલ દેગ જેવું ફ્લેવર આપવા માટે આ રીતે મેં એક ફોઇલ પેપર મૂક્યું છે. તમે કોઈ પણ વાટકી પણ મૂકી શકો. અને એમાં એક ગરમ કરેલો એકદમ સરસ કોયલો મૂકું છું, એટલે કોલસો સરસ ગરમ કરીને મૂક્યો છે. એના ઉપર થોડુંક ઘી નાખી અને તરત જ ચપ્પણ ઢાંકી દેવાનું, એટલે એનું ઢાંકણ ઢાંકી દેવાનું, વજન મૂકી દેવાનું અને 10 મિનિટ સુધી એને સિજાવા દેવાનું. તો આ પ્રોસેસ મેં ગેસ બંધ કર્યા પછી કરેલી છે અને 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણી બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ મસાલેદાર અને બિલકુલ દેગથી પણ સારી તમને ઘરે આ બિરયાની બનીને તૈયાર થશે અને ટેસ્ટ બહુ જ સારો આવે છે અને સરળ પણ છે. તો તમે ઘરે આ રીતે બિરયાની બનાવીને
ટ્રાય કરજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી આવજો.